ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે સૌ કોઈ જાણે છે, કારણ કે એક બાજુ આપણે દારૂબંધીની વાતો કરીએ છીએ તો બીજી બાજુ બેફામ વેચાણ અને સેવન થાય છે। આજનું યુવાધન વ્યસનથી બરબાદ થઈ રહ્યું છે, ત્યારે શિવનગરની મહિલાઓ બાદ હવે અમરેલીના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ મેદાને આવી છે। જો કોઈ વ્યક્તિ દારૂ પીવે છે અથવા તો તે વેચતો દેખાય છે તો મહિલાઓ તેની સામે કડક કાર્યવાહી કરશે। નમસ્કાર, ગુજરાત બેઝ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા એક મહિનામાં અમરેલીના બાબરા તાલુકાના કલોરણા ગામે 3 યુવકોના મોત થયા અને યુવાવસ્થામાં મહિલાઓ છે તે વિધવા થઈ ગઈ, સાથે જ બાળકોને પિતાની છત્રછાયા ગુમાવી પડી। દારૂના દૂષણથી કંટાળી ગયેલા લોકોએ મળીને એક મહત્વનો નિર્ણય લીધો છે, કારણ કે આ 3 વ્યક્તિઓના મોત દારૂ પીવાથી થયા છે। કલોરણા ગામના લોકો બાપા સીતારામ ચોકે ભેગા થયા હતા। ચર્ચા વિચારણા કર્યા બાદ ગ્રામજનોએ નક્કી કર્યું કે આજ પછી જો કોઈ દારૂ પીધો અથવા વેચાણ કર્યું તો તેના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરીશું। મુખ્ય પ્રશ્ન એ હતો કે દારૂ પીનારાઓ કામકાજ કશું કરતા નથી, સાથે આવા દારૂડિયાઓને કારણે મહિલાઓને ઘરનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરવી પડે છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને કાળી મજૂરી પણ કરવી પડે છે। દારૂના વ્યસનને ચડેલા પુરુષો મહિલાઓ સાથે ઝઘડો કરે છે, મજૂરીના પૈસા આવેલા હોય તેમાંથી દારૂ પી જાય છે અને સાથે જ મહિલાઓ પર અત્યાચાર પણ ગુજારે છે। જો મહિલાઓ પૈસા દેવાની ના પાડે છે તો તેને મારે પણ છે, જેથી કરીને કલોરાણા ગામની મહિલાઓએ આખરે અને ખાસ કરીને ગામના જે બુદ્ધિજીવો છે તેમને બધાએ મળીને એક નિર્ણય લીધો છે। આ જે ઘટના છે, જે વ્યસનની આખી કહેવાય છે સમસ્યા છે, તેને લઈને ગામના આગેવાનોએ અમરેલી એસપીને પણ રજૂઆત કરી હતી, છતાં કલોરાણા ગામમાં છે તે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો હતો, વિદેશી દારૂ પણ પીવાઈ રહ્યો હતો। ક્યાંથી આવતો હતો એ સમગ્ર ઘટનાને લઈને ઘણા બધા આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે હવે મહત્વનો નિર્ણય લેવાયો છે, કારણ કે દારૂના કારણે હસતો ખેલતો જે પરિવાર છે એ ઘરકંકાસમાં ફેરવાઈ જાય છે અને છેલ્લે દારૂના કારણે પરિવારે એક મોભીને ખોઈ બેસવાનો વારો આવે છે। દારૂના દૂષણના લીધે કલોરણા ગામની મહિલાઓ ત્રહેમામ થઈ ગઈ હતી અને કહી રહી હતી કે દારૂને લીધે આજનું યુવાધન છે તેમના ઘર વિખરાઈ રહ્યા છે। એક નાના બાળકો છે તેમણે પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવી રહ્યો છે અને આ બધું જ છે તંત્રની રહેમ નજર હેઠળ થતા હોવાના પણ ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે। સમગ્ર મામલે ગ્રામજનોની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો એ અમારા ગામની બાઈઓ બહેનો ને અમારી ઈ વિનંતી છે। એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? ઈ આવે, આટો મારીને વ્યા જાય। તો પોલીસને આ બાબતે ગામે ક્યારે ધ્યાન દોરેલું? ઈ તો કઈ ખાસ ખબર નથી બાબત। આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ માર્યા, બધાને બસ નાના છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને, તો પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાઈઓ હાન થાય કે દારૂ પીને કોથળી આવે, મગજમારી કરે। પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણા ની અંદર દારૂ બંધ થવો જોઈએ। કેટલા સમયથી ના દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂ તો ઘણા સમયથી એમના હાલે વાત સાંભળી છે 3 જેટલા યુવાનો, 3 જુવાન તો 1 મહિનાની અંદર માં 3 જુવાન વહી ગયા। એના બાલ બચ્ચા ની બધું? બાળ બચ્ચા બધા ને 2 જ છે, પણ નાના। મૂળ દારૂના દૂષણના પુત્રો એના પિતાની છત્રછાયા એવું આ દારૂના ઓલેથી ને મારા ગામમાં એવું છે, દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ જાય છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના આશેબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। તો એ માટે આગળ હવે કઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કાંઈક કાર્યવાહી કરવી પડે, નકર શું સંદેશો આપશો તમે કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય। ગામના લોકો દારૂ વેચે છે કે બહાર ગામથી આવીને વેચે? અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું એ ગામમાં કાંઈક નિર્ણય તો લેવો પડે ને। પોલીસ આ ગામમાં ક્યારે આવે છે કે નથી આવતી? એ તો કે આપણને ખ્યાલ નથી આવતા હોય કે ન આવતા હોય। કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું છે।
કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે તમારો? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં. દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે. એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે. દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું. પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે. તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું. પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે? બાબરા મામલતદારને કે પોલીસને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી, છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો. સરકારને શું સંદેશો દેવા માંગશો? સરકારને કે આ દારૂ જે લોકો દારૂ વેચે છે એને કડકમાં કડક સજા કરે. હવે આ એક વિષય કોઈ એક અમરેલી પૂરતો નથી. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ મળે છે, પીવાય છે અને કહેવાય છે કે ગેરકાયદેસર ધંધાઓ પણ થાય છે. પરંતુ સવાલ એ છે કે આ બધા જ કાળા કારોબાર છે તેના પર પ્રતિબંધ ક્યારે લાગશે? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.